સુરતમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતનો મામલો છે। પાટીદાર સમાજના આગેવાનો મેદાનમાં છે। પાટીદાર સમાજના અગ્રણી મથુરભાઈ સવાણીએ સીએમને પત્ર લખ્યો છે। મહિલાઓની સલામતી માટે સરકાર ગંભીરતાથી કામ કરે, સવાણીએ વાત કરી છે। આરોપીને સખતમાં સખત સજા થાય તે જરૂરી છે। આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવી જોઈએ। સરકાર સખત કાર્યવાહી કરે તેવી સમાજની પણ માગણી હોવાની વાત હાલમાં કહેવામાં આવેલી છે। 19 વર્ષની દીકરીએ આત્મહત્યા કરી છે અને આત્મહત્યા કરવાનું કારણ એને અસામાજિક છોકરો એમની પાસે બિનવ્યાવહારિક માંગણી, બિનવ્યાવહારિક આર્થિક માંગણી અને એ દીકરીના પપ્પા આ છોકરાના પપ્પાને મળવા જાય છે તો એમની પણ ધમકી। આ ક્યાંયથી વ્યાજબી નથી। સખતમાં સખત આને સજા થવી જોઈએ। એ માટે મુખ્યમંત્રીને, ગૃહમંત્રી હર્ષભાઈને અને પોલીસ કમિશનર સુરતને અમે પત્ર લખ્યો છે। માનવ સમાજમાં, ગુજરાતના 7 કરોડ લોકોમાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને એ ગુજરાતમાં ક્યાંયથી વ્યાજબી નથી। સરકાર જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ખૂબ કડકાઈથી કામ લે છે। આમાં એવી કડકાઈથી કામ લે કે આવી હિંમત ન કોઈ કરે અને આવી હિંમત કરનાર વ્યક્તિ અને મોટી સજા મળે। આ પ્રકારનું લાગણી વ્યક્ત કરવા માટે અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે।